આપણે અંદર હવે જઈએ છીએ આંબા શેઠના ઘરે દર્શન કરવા માટે. ઉપર લખેલું છે એ પણ તમે વાંચી શકો છો. તો જઈએ છીએ આપણે અંદરથી. નીચે પણ લખેલું છે સ્વામિનારાયણ મંદિર અટાડી અને આંબા શેઠ. જણાવી છે જે મહાદેવ વરસાદીની પાઘ અને વરસાદીના ચરણ સ્પર્શનો પથ્થર છે. તો પેલું છે કલ્પવૃક્ષ. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસને એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે આપણે આવી ગયા છીએ બીજા વરસાદીના ગામ એટલે કે ખોપાળાથી આઈ થિંક થતું છે 10-12 કિલોમીટર દૂર ગામ છે ગઢાડી. ગઢાડી ગામના તમને ખ્યાલ હશે, ગઢાડી ગામના આંબા શેઠ થઈ ગયા કે જે મહારાજ માટે રોજ સવારે દાંતણની સેવા કરતા. રોજ સવારે મહારાજને દાંતણ દેવા જતાં ગઢડા અહીંથી થતું છે 8 થી 9 કિલોમીટર. તો ત્યાં ડેલીમાં દાંતણ દેવા જતા એવા પ્રસાદીનું જે ગામ છે એટલે કે ગઢાડી ગામ, આંબા શેઠનું ગામ ગઢાડી. તો અંદર જઈએ છીએ, આંબા શેઠનું મકાન પરનું દર્શન કરાવીશ અને મંદિરના પણ આપણે દર્શન કરીશું. આ સામે તમે જોઈ શકો છો, આ મંદિર છે. તો અંદર જઈ અને તમને હું દર્શન કરાવું છું. શ્રી આંબા શેઠનું પ્રસાદીનું ગામ ગઢાડી અને એમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ગઢાડી. ગઢાડી અહીંયા 2 છે એટલે તમે જોજો કયો ગઢાડી છે. હું તમને નીચે લખી દઈશ કે કઈ ગઢાડીમાં તમારે આવવાનું છે દર્શન કરવા માટે. તો આ સામે શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢાડી, ભક્તરાજ શ્રી આંબા શેઠ જે ઉપર લખેલું છે એ પણ તમે વાંચી શકો છો. તો જઈએ છીએ આપણે અંદરથી. નીચે પણ લખેલું છે સ્વામિનારાયણ મંદિર ગઢાડી અને આંબા શેઠ. જો અહીંયા આખી છે ને પ્રસાદીના સ્થળોની આખી યાદી છે. એ પહેલાં તમને સમજાવી દઉં છું કઈ જગ્યાએ કયા સ્થાનો છે. જો પ્રસાદી નીચે કલ્પવૃક્ષ, પ્રસાદીની આંબલી તથા આંબા શેઠનું પ્રસાદીનું ઘર છે, પ્રસાદીની મૂર્તિઓ, જણાવી છે જે મહાદેવ વરસાદીની પાઘ અને વરસાદીના ચરણ સ્પર્શનો પથ્થર છે. તો પેલું છે કલ્પવૃક્ષ અને વરસાદીની આંબલી આઈ થિંક આ જગ્યાએ હતી. તો એના આપણે દર્શન કરીએ છીએ અત્યારે. પહેલાં જય સ્વામિનારાયણ ભગત. તો આ દર્શન કરીએ છીએ આપણે પ્રસાદીની જે ચરણાવીન છે એના એક્ઝેક્ટ આ મંદિર છે ને મંદિરની બાજુમાં જ આ પ્રસાદીના ચરણાવીન આવેલા છે. અને આ સામે આખું આ મંદિરનું પટાંગણ છે એના પણ દર્શન થાય છે. તો હવે દર્શન કરવા જઈએ છીએ આપણે હરિમંદિરના. તો અંદર આવીએ છીએ આપણે. આ દર્શન તમે સૌપ્રથમ કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ ગઢાડી અને એની સામે તમે આ બાજુ દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ ગઢાડી. તો હવે જઈએ છીએ આપણે અંદર અને અંદર તમને મુખ્ય મંદિરના દર્શન કરાવું છું. જે પટ પ્રતિમા છે એના દર્શન કરી શકો છો. આ બાજુ રાજાધિરાજની મૂર્તિના, આ બાજુ સંતના ઠાકોરજીના અને આ બાજુ ઘનશ્યામાનું દર્શન થાય છે. અને શ્રી મહારાજની પટ પ્રતિમા છે એના દર્શન તમે કરી શકો છો. અને આ છે ને ગઢાડી ગામના આ ધર્મધૂન આચાર્ય મહારાજ શ્રી લક્ષ્મીજી દોડતા હતા ને એનો આ પ્રસાદીનો ફોટો છે, એના દર્શન થાય છે. અને આ આઈ થિંક આ જૂનું સિંહાસન છે ને. ઓકે, આ પ્રસાદીની પાક છે એમ ને. તો આ સામે મહારાજની આ પ્રસાદીની પાક છે, એના પણ તમને આ દર્શન થાય છે. સિંહાસન બાદ પ્રસાદીની પાક, ત્રણેય વસ્તુઓ અહીંયા પાક કેડિયું અને ગળણી ત્રણેય વસ્તુઓ અહીંયા રાખેલી છે, એના દર્શન થાય છે. અને અહીંયા પણ મહારાજની પટ પ્રતિમાના દર્શન થાય છે. આંબા શેઠનો ફોટો હતો, એની આંબા શેઠની જગ્યા છે બધી એમ ને. હા હા, આંબા શેઠનો ફોટો હોય છે અહીંયા. તો આ સામે તમે અલગ સંતોના અને તમે એના દર્શન થાય છે. ઓકે, હા આમ એ ઘર છે, અહીંથી જવાય છે ને? અહીંથી કોઈ નથી કરે. તો શૂટિંગ કરવું હોય તો દુકાને જવું પડે. તો એક્ઝેક્ટ આ મંદિર છે, તમને આખું મંદિર બતાવી દઉં છું બહારથી. તો એક્ઝેક્ટ આખું આ મંદિર છે સ્વામિનારાયણ મંદિર ગઢાડી. અને એની એક્ઝેક્ટ આ રસ્તે તમે જશો ને એટલે અહીંથી જ આંબા શેઠનું ઘર આવશે. પણ અત્યારે એમ લાગે છે લોકો કોઈ છે નહીં, તો તાળું માર્યું છે. પણ તમને અહીંથી આખું બતાવી દઉં છું. જો અહીંથી તમે જેવા આમ અંદર જશો ને, અહીંથી આ એટલે આખું આંબા શેઠનું આ ઘર છે. તો અહીંથી અંદર જાઓ, અત્યારે પણ તાળું માર્યું છે અહીંયા એટલે નહીં જઈ શકીએ. પણ અહીંયા પ્રસાદીની આંબલી છે અને આંબા શેઠનું પ્રસાદીનું ઘર છે. આંબલી તમારે જોયું હોય તો તમને ઉપરથી આખી આંબલી બતાવી દઉં છું એકવાર. જો સામે તમે જે આંબલી દર્શન કરી રહ્યા છો
એ આખી પ્રસાદીની આંબલી છે. જો આ સામે જે દર્શન તમને થાય છે એ આખી પ્રસાદીની આંબલી છે. અને આંબા શેઠનું આ પ્રસાદીનું આ પાછલું અંબાસેઠ પ્રસાદીનું ઘર છે. અને આ અંબાસેઠની જગ્યા છે. આ પણ અહીંયા મંદિર છે અને પાછળ આખું પ્રસાદીનું અંબાસેઠનું મકાન છે. અને આ તમે સ્વામિનારાયણ મુખ્ય મંદિર કઢાળીના તમને આ દર્શન થાય છે. જેમ કે મેં તમને બતાવ્યું કે અહીંયા પ્રસાદીની આખી યાદી લખેલી છે કે કલ્પવૃક્ષ પ્રસાદીની આંબલી, અંબાસેઠનું પ્રસાદીનું ઘર, પ્રસાદીની મૂર્તિઓ ચરણાવીન, શ્રીમદ પ્રસાદીની પાગ, પ્રસાદીનો ચરણ સ્પર્શ પથ્થર, એ તમને આખું દર્શન કરાવ્યા. અને આખું આ મંદિરના તમને વિસ્તારથી દર્શન થાય છે. ફાઇનલી છે ને આપણે હવે અંદર જઈ શકશું દર્શન કરવા માટે. અંબાસેઠના ઘરના જે મકાન જે લોકો રહે છે ત્યાં તેની દુકાન છે આગળ, તો ત્યાંથી તે ભાઈને ચડી આવ્યા છીએ આપણે. અને સ્પેશિયલ આપણે દર્શન કરાવશે કારણ કે એ ભાઈ એકલા રહે છે એટલે મોસ્ટ ઓફ ઘર બંધ હોય છે. જેને પણ દર્શન કરવા હોય તે દુકાન છે ગામમાં, ત્યાં જઈને દર્શન કરવા માટે બોલાવી શકો છો. તો હવે જઈએ છીએ આપણે દર્શન કરવા માટે અંદર. આપણે અંદર હવે જઈએ છીએ અંબાસેઠના ઘરે દર્શન કરવા માટે. તો આપણે અંદર નીચે પહોંચી ગયા છીએ આ દર્શન કરવા માટે શ્રી અંબાસેઠના ઘરે. તો અંદર જઈએ છીએ આપણે હવે દર્શન કરવા માટે અંબાસેઠનું પ્રસાદીનું ગામ, પ્રસાદીનું મકાન. તો આ સામે તમે જે આંબલીના દર્શન કરી રહ્યા છો એ પ્રસાદીની આંબલી છે. અંબાસેઠનું ઘર છે આ પ્રસાદીનું, કે અંબાસેઠ આ જ જગ્યાએથી મહારાજને દેલી દાતણ દેવા માટે જતા એવું હતું પ્રસાદીનું ગામ. અને આ પ્રસાદીની આંબલી એના પણ તમને આ દર્શન થાય છે. તો આ અદ્ભુત પ્રસાદીનું સ્થાન, પ્રસાદીની આંબલી અને અંબાસેઠનું પ્રસાદીનું ઘર છે. જો આમાં લખેલું છે કે આ સ્થાનમાં શ્રીજી મહારાજ અંબાસેઠના આમંત્રણથી સંતો સહિત 2 વખત પધાર્યા છે, અલૌકિક લીલા કરી છે. અને આ સ્થાને સદગુરુ સિદ્ધાનંદ સ્વામીએ દીક્ષા આપેલ છે. તેથી આ સ્થાન અતિ તીર્થમય સ્થાન છે. તો આ પ્રસાદીની આંબલી છે એના પણ દર્શન થાય છે. અને આ જ્ઞાનકરણ નિવાસ એટલે કે અંબાસેઠનું પ્રસાદીનું મકાન, એના પણ તમને આ દર્શન થાય છે. તો અંદર જઈએ છીએ આપણે. અંદર તમને અંબાસેઠને જે ફોટો છે એના પણ તમને દર્શન કરાવું છું. એ આપણે અંદર જઈએ છીએ અને આ સ્થાનમાં તમને અંદર નાનકડું મંદિર પણ જેવું પણ છે એના પર દર્શન કરાવું છું. જો આ નાનકડું મંદિર છે, અંબાસેઠનું આ પ્રસાદીનું મકાન છે, પ્રસાદીનું ઘર છે. અને આઈ થિંક જો આ તમે દર્શન કરી શકો છો અંબાસેઠના. જો મહારાજ માટે આ દાતણ લઈ જાય છે, જો આ એક દર્શન થાય છે, આ દાતણ લઈ જાય છે. હા, રામન સ્વામીની સંત પરંપરા છે. અને આ અંબાસેઠનું પ્રસાદીનું આખું મકાનના તમને આ દર્શન થાય છે. જો ગઢાણીના અંબાસેઠ છે, ગઢપુરમાં શ્રીને ભેસર પણ કરે છે, એના પણ તમને આ દર્શન થાય છે. ને ઠાકોરજીના પણ તમે આ દર્શન કરી શકો છો, હનુમાનજી મહારાજ દર્શન કરી શકો છો. અને આ મૂર્તિના પણ તમને દર્શન થાય છે. આ પ્રસાદીનું આખું અંબાસેઠનું આ મકાનના પણ તમને આ દર્શન થાય છે. આ બાજુ પણ તમે આ જોઈ શકો છો, પ્રસાદીના સ્થાનના દર્શન થાય છે. એક હરિભગતની ઘરે છે ને એક ગોપાલ સ્વામીની પ્રસાદીની પાક છે, એ અહીંયા ગઢાડીમાં જ છે. તો ત્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે. આખું જો આ અંદર કારખાનામાં અંદર જવાનું છે આપણે. ઘરે પ્રસાદીની પાક છે, દર્શન કરાવું છું તમને. ઉપર જવાનું છે આપણે. તો આ ઘરે આપણે દર્શન કરીએ છીએ પ્રસાદીના. ગોપાલ સ્વામીની પાક છે પ્રસાદીની. હા હા હા. તો પ્રસાદીની પાક જે વસ્તુ છે મહારાજની લઈ આવે. આપણે શાંતિથી બેઠા છીએ. સામે જે તમે દર્શન કરી રહ્યા છો એ મહારાજના પ્રસાદીના ચરણાવીન છે. અને આ સામે પાક છે ને ગોપાલ સ્વામીની પહેરેલી પછડી છે. પછડી, ઓકે, ગોપાલ સ્વામીની પહેરેલી પછડી છે, એના પણ તમને દર્શન થાય છે. અને આ બાજુ શું છે? આ બાજુ છે ને ભગવાનના હાથ રૂમાલ છે. ઓકે, આ હાથ રૂમાલ છે ભગવાનના, એમ ને? ભગવાન રાખતા એ. અને આ છે ને ભગવાન વાસનો ટોપલો છે. ઓકે, વાસનો ટોપલો છે હા, પ્રસાદીનો. આમાં ઓલી ડબ્બી છે ને એમાં ભગવાન નખ ને કેસાની અંદર બધું રૂમાલ ને નખ કેસ આમાં રાખતા. ઓકે, હા હા હા. અને આ છે ને ગુણાતીતાનંદ સ્વામી લખેલી શિક્ષાપત્રી છે. ઓકે, શિક્ષાપત્રી લખેલી છે, ગુણા સ્વામી હાથે લખેલી શિક્ષાપત્રી છે. અને આ ગોપાલ સ્વામીનું અને ગુણાતીત સ્વામીનું બંનેને પ્રસાદીની વસ્તુના દર્શન થાય છે. આ બધું મહારાજના ચરણાવીન છે, એના પણ દર્શન થાય છે. એટલે તમારી પાસે વર્ષોથી છે કે? આ 200 વર્ષ પહેલા ની અમારી પાસે છે. તમારી પાસે છે? કેટલા વંશજ તમે, મતલબ વંશવાદીથી આવેલું આવે છે કે?
હા પેલા દાદાવારીનો એટલે પ્રસાદ ઓકે હા કોને આપેલું ભગવાન હતું અહીંયા આવ્યા છે ને એ વખતે ચરણાવીને છે કોને આપેલા હતા ભગવાને ભગવાને અમારે કુટુંબમાં આપેલા હતા ઓકે કુટુંબમાંથી અમારા ઘરે આવ્યા છે બરોબર છે હા વાહ સરસ એટલે મોડા અમારા મોટા સસરા એમ આગળ આવ્યું છે બરોબર છે સમજી ગયો હમ. વાહ કયા ગામનું છે બોટાદ ને ઉપલેટ અમારું તો આ હતું પ્રસાદીનું ગામ ગઢાડી કે ગઢાડીના આંબાસેઠ થઈ ગયા કે જે મહારાજને નિત્ય મહારાજને દાંતણની સેવા કરતા જ્યારે મહારાજ જાગતા એની પહેલાં ગઢાડીથી આંબાસેઠ ચાલી અને ગઢડા મહારાજને ડેઈલી દાંતણ દેવા માટે જતા એવું આ પ્રસાદીનું આંબાસેઠનું ગામ છે વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે તો સૌને એકવાર જાજા કહીને જય શ્રી સ્વામિનારાયણ મહાદેવ હર